નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ એક અવિશ્વસનીય વાર્તા વિશે, જે સાબિત કરે છે કે જ્યારે ઉપરવાળો આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે। યુએઈમાં રહેતા માત્ર 29 વર્ષના એક ભારતીય યુવાન અનિલ કુમાર બોલા રાતોરાત અરબપતિ બની ગયા છે। અબુધાબીમાં રહેતા અનિલ કુમાર બોલાએ યુએઈ લોટરીમાં 100 મિલિયન દિરહામ એટલે કે ભારતીય રૂપિયામાં 240 કરોડ રૂપિયાથી વધુનો જંગી જેકપોટ જીત્યો છે। મીડિયા અહેવાલો અનુસાર 18 ઓક્ટોબરે આયોજિત 23માં લકી ડે ડ્રોમાં તેમણે આ અકલ્પનીય ઇનામ જીત્યું છે। આ જીત માત્ર અનિલ કુમાર માટે જ નહીં, પણ યુએઈ લોટરીના ઇતિહાસ માટે પણ એક માઇલસ્ટોન મોમેન્ટ છે। આજે આપણે અનિલ કુમારની આ સફળતા, તેમની ભવિષ્યની યોજનાઓ અને સૌથી મહત્વનો મુદ્દો કર એટલે કે ટેક્સ મુક્ત આવકનો ફાયદો શું છે તેના પર વિગતવાર વાત કરીશું। 29 વર્ષના અનિલ કુમાર બોલાએ 100 મિલિયન દિરહામનો જેકપોટ જીતીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે। તેઓ યુએઈ લોટરીના ઇતિહાસમાં આટલી મોટી રકમ જીતનારા નવા અરબપતિ બન્યા છે। આટલી મોટી જીત બાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આ જંગી રકમનું શું કરશે, ત્યારે અનિલ કુમારે અત્યારે પણ સંયમ જાળવી રાખ્યો હતો। મીડિયા અહેવાલો અનુસાર તેમણે જણાવ્યું કે બેશક આ જેકપોટ જીત્યા પછી મને લાગી રહ્યું છે કે મારી પાસે પૈસા છે, પણ હું હજી આ રકમને કેવી રીતે યોગ્ય જગ્યાએ રોકાણ એટલે કે ઇન્વેસ્ટ કરવું અને તેનો સદુપયોગ કેવી રીતે કરવું તે વિશે વિચારી રહ્યો છું। અનિલ હવે તેમની વિચારસરણી મુજબ કામ કરીને જીવનમાં કંઈક મોટું કરવા માંગે છે। આ જીતથી તેમના બધા સપના પૂરા કરવાની એક અદ્ભુત તક તેમને મળી છે। અનિલ કુમાર બોલાએ તેમની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતા કેટલીક રસપ્રદ બાબતો જણાવી। મીડિયા અહેવાલો અનુસાર આ જેકપોટ જીત્યા પછી તેમની પહેલી ઈચ્છા એક સુપર કાર ખરીદવાની છે। આ સિવાય તેઓ આ ક્ષણની ઉજવણી કરવા માટે કોઈ શાનદાર રિસોર્ટ અથવા 7 સ્ટાર હોટલમાં જવાની યોજના બનાવી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે લોટરી જીત્યા પછી અનિલ કુમારે જે એકમાત્ર અંગત વિગત જાહેર કરી હતી તે તેમના પરિવાર પ્રત્યેનો પ્રેમ હતો। તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમના માતા પિતા અને પરિવારને યુએઈ લાવવા માંગે છે, જેથી તેઓ બધા સાથે મળીને જીવનનો આનંદ માણી શકે। તેમણે કહ્યું હતું કે તેમના માતા પિતા ખૂબ જ નાના સપનાઓ અને પળોમાં ખુશ રહે છે અને હવે તેઓ તેમના દરેક સપના પૂરા કરવા માંગે છે। આ જેકપોટની રકમ અનિલને તેમના પરિવાર માટે વૈભવી અને આરામદાયક જીવન સુનિશ્ચિત કરવાની તક આપે છે। અનિલ કુમારની આ જીત ખરેખર યુએઈ લોટરી માટે એક માઇલસ્ટોન મોમેન્ટ ગણવામાં આવી છે। રસપ્રદ વાત એ છે કે જે રાત્રે અનિલ કુમાર આ જેકપોટ જીત્યા તે રાત્રે તેઓ એકલા નહોતા। આજ ડ્રોમાં અન્ય 10 સહભાગીઓએ પણ 1 લાખ દિરહામ એટલે કે લગભગ 24 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું હતું। યુએઈ લોટરીના આયોજકોના જણાવ્યા અનુસાર લોન્ચ થયા પછી અત્યાર સુધીમાં તેઓ 200 થી વધુ 1 લાખ દિરહામના વિજેતા રહ્યા છે અને કુલ મળીને 1 લાખથી વધુ લોકોને 147 મિલિયન દિરહામ લગભગ 324 કરોડ રૂપિયાથી વધુના ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। યુએઈ લોટરીના કોમર્શિયલ ગેમિંગ ડિરેક્ટર સ્કોટ બર્ટને અનિલ કુમારને અભિનંદન આપતા કહ્યું કે આ મોટું ઇનામ માત્ર અનિલનું જ નહીં પણ લોટરીના ગેમમાં પણ એક મોટી સિદ્ધિ છે। મીડિયા અહેવાલો અનુસાર અનિલ કુમારની જીતનો સૌથી મોટો ફાયદો એ છે કે આ રકમ પર કોઈ ટેક્સ લાગશે નહીં। યુએઈમાં લોટરીની જીત પર કોઈ કરવેરો લાગતો નથી, તેથી અનિલ કુમારને પૂરેપૂરા 100 મિલિયન દિરહામ એટલે કે 240 કરોડ રૂપિયા કર મુક્ત મળશે। જો આ જ જેકપોટ ભારતમાં જીતવામાં આવ્યો હોત તો કરની ગણતરી ઘણી અલગ હોત। ભારતમાં લોટરીના પુરસ્કારો પર 30%ના દરે ટેક્સ લાગે છે। આ સિવાય જો જીતની રકમ 1 કરોડ રૂપિયાથી વધુ હોય તો કરની રકમ પર 15% સરચાર્જ અને કુલ રકમ પર 4% હેલ્થ અને એજ્યુકેશન સેસ પણ લાગે છે। આનો અર્થ એ છે કે જો ભારતમાં કોઈ વ્યક્તિ 240 કરોડ રૂપિયા જીતે તો તેણે કુલ 86 કરોડ રૂપિયાથી વધુનો કર ચૂકવવો પડે અને કપાત પછી માત્ર 154 કરોડ રૂપિયા જ ઘરે લઈ જઈ શકાય। યુએઈમાં ટેક્સ મુક્ત જીત અનિલ કુમારને એક મોટો આર્થિક લાભ પૂરો પાડે છે। અનિલ કુમાર બોલાની આ વાર્તા કરોડો લોકો માટે એક પ્રેરણા છે। 29 વર્ષની નાની ઉંમરે આટલો મોટો જેકપોટ જીતવો એ ભાગ્યની અદ્ભુત કમાલ છે। તેમની યોજનાઓ ખાસ કરીને તેમના પરિવારને યુએઈ લાવવાની અને તેમના સપના પૂરા કરવાની ઈચ્છા આ જીતને વધુ સુંદર બનાવે છે। અનિલની આ નવી શરૂઆત તેમના અને તેમના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને સંતોષ લઈને આવશે તેવી આશા છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।